તો માતા પિતા પ્રત્યે આદર પ્રેમ રહે. સમજો, આજે તમે તમારા માતા પિતા કે સાસુ સસરા પ્રત્યે કોઈ પણ પ્રકારનો કુભાવ રાખો છો, એ લોકો વૃદ્ધ છે, વૃદ્ધ વ્યક્તિ હોય એટલે થોડી જિદ્દી થઈ જાય, વૃદ્ધ વ્યક્તિ થોડી થાય એટલે એને ખાવા પીવાનો ઉઠવા બેસવાનો સમય અથવા સ્વાદ એ કંઈક બદલાતું રહેતું હોય, વૃદ્ધ વ્યક્તિ હોય એટલે થોડા ઇરિટેશન અને ફ્રસ્ટ્રેશન આવે, એટલે કે જલ્દી થોડે ગુસ્સે થઈ જાય, કંઈક બોલી જાય. આ બધું જ વૃદ્ધાવસ્થાના લક્ષણો છે. એ તમારા માતા પિતામાં કે સાસુ સસરામાં જોઈને તમે એના પ્રત્યે કુભાવ રાખો છો અથવા એને ઘરમાંથી દૂર કરો છો, તો તમે વૃદ્ધ નથી થવાના? તમે વૃદ્ધ થાવ ત્યારે આ બધા આદતો અને સ્વભાવ તારામાં નથી આવવાના? હા કે ના? તો એ માતા પિતા ને સાસુ સસરાના એ સ્વભાવ તમારે ચલાવી લેવા પડે. તમને બુદ્ધિશાળી છો, તમે ભણેલા છો, દરેક વાતનો નાનો મોટો રસ્તો કાઢતા આવડવો જ જોઈએ. તો એ માતા પિતાની સેવા કરવી જોઈએ. 1991માં BAPA સંસ્થાએ અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા કરેલો, ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ. એમાં આ શ્રવણનો સ્પોટ હતો. એમાં શ્રવણ પોતાના મા બાપને ખભે લઈને જાત્રાએ નીકળેલા, કાવડમાં બેસાડેલા, સ્પોટ મૂકેલો. અમારા સ્પોટ ગાઈડ હતા, એ પ્રસંગ બધાને સમજાવે. 5, 15, 25 જણા ભેગા થાય એટલે એને સમજાવે કે આ દ્રશ્ય શું છે અને આ પ્રસંગ શું છે. એમાં ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજમાં જ્યાં અમે ઉત્સવ કરેલો, એના સેક્રેટરી હતા, એક લેડી હતા 35 વર્ષના, મિસ સિલ્વિયા. એમણે આ પ્રસંગ બરોબર સાંભળ્યો અને ત્યાં ને ત્યાં ધ્રુસકે રડી પડ્યા. ત્યારે અમારા સ્પોટ ગાઈડે બેનને પૂછ્યું કે કેન આઈ હેલ્પ યુ, કઈ મદદ કરી શકું? તો કે ના, લીવ મી અલોન, કમ્ફર્ટેબલ. દોડીને સીધા પાર્કિંગ લોટમાં ગયા. ત્યાંથી ગાડી લઈને સીધા ઘરમાં ગયા. એના મા બાપને કીધું કે તમે ગાડીમાં બેસી જાઓ, હું તમારા કપડાં અને તમારી દવાઓ લઈ લઉં છું. ફ્રોમ ટુડે આઈ એમ યોર શ્રવણ. આજથી હું તમારી માટે શ્રવણ છું. તેના મા બાપને તો આ શબ્દમાં કંઈ ખબર પડી નહીં. એટલે મા બાપને લઈને અમારા ઉત્સવ સ્થળે આવ્યા અને ત્યાં અમારા બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ એક્ઝિબિશનમાં સ્પોટ હતો, ત્યાં દેખાડ્યા. અને ત્યાં એમના મા બાપને કીધું કે આ શ્રવણની વાત ભારતીય સંસ્કૃતિમાં છે, એના પરથી મને પ્રેરણા મળી. તમે જીવશો ત્યાં સુધી તમારે મારી સાથે રહેવાનું છે, હું તમારી સેવા કરીશ. 1991ની સાલનો પ્રસંગ. તે ન્યૂજર્સી એડિસનમાં અમારા કાર્યકર્તાઓ આ બેન સાથે સંપર્કમાં હતા. 2008 સુધી, જ્યાં સુધી એમના બંને મા બાપ જીવ્યા, ત્યાં સુધી આ બેને શ્રવણમાંથી પ્રેરણા લઈ મા બાપને ઘરે રાખીને સેવા કરી. તો એક પરદેશી બાય, ત્યાંની સંસ્કૃતિને ત્યાંનો ઉછેર, ત્યાંના સંસ્કાર અને ત્યાંની રીતભાત જે બૌદ્ધા ઓલ્ડ એજ હોમની છે, એને પણ શ્રવણની વાત સાંભળીને આટલા સંસ્કાર પડી જતા હોય, તો આપણા તો લોહી, DNA અને જીન્સમાં શ્રવણની વાત છે. આપણે કેમ માતા પિતાની સેવા ન કરી શકીએ?